પાટણ જિલ્લામાં છેલ્લા 13 દિવસથી બાળ તસ્કરી મુદ્દે પાટણ એસઓજી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર ઘટનાના મુખ્ય માસ્ટરમાઇન્ડ સુરેશ ઠાકોર સહિત 6 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે, જેમાં રૂપસંગ ઠાકોર, નરેશ રબારી તેમજ ધીરેન ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને પાટણની સુજનીપુર ખાતેની સબ જેલમાં મોકલી દીધા છે। પાટણ એસઓજી પોલીસ દ્વારા બાળ તસ્કરી મુદ્દે ચાલી રહેલ તપાસમાં 2 દિવસ પૂર્વે રાધનપુર નગરપાલિકામાં તેમજ રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાં તપાસ કરી હતી, જેમાં તસ્કરીમાં પ્રથમ બાળક વંશ નીરવ મોદી નામના બાળકના ખોટા જન્મના પ્રમાણપત્ર માટે સાંઈ કૃપા હોસ્પિટલમાં સમગ્ર હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા આ કામના 6ઠ્ઠા નંબરના આરોપી અમૃત ચૌધરી દ્વારા નગરપાલિકામાંથી જન્મ પ્રમાણપત્ર કઢાયું હતું, જેથી એની અટકાયત કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ત્યારે સમગ્ર ઘટનામાં પાટણ એસઓજી પોલીસ દ્વારા પ્રેસ યોજી વધુ માહિતી આપતા આ ઘટનામાં અત્યાર સુધીની તપાસમાં બીજી જે બાળકીની તસ્કરી કરવામાં આવી હતી, કચ્છના આડેસરથી નરેશ રબારી દ્વારા જે 1.5 દિવસની બાળકી આપવામાં આવી હતી, એ બાળકીના માતા પિતાની ઓળખ પોલીસે કરી અને માતા પિતાના સેમ્પલ મેળવી ડીએનએ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે। સાથે સમીના દાદર ગામની સીમમાં આવેલ બનાસ નદીના પટમાં તપાસ દરમિયાન જે એફએસએલ દ્વારા મીઠું અને રેતીના સેમ્પલ લીધા હતા એ પણ તપાસ માટે મોકલી અપાયા છે। સાથે સમગ્ર ઘટનામાં પાટણની નિષ્કા હોસ્પિટલમાં જે તસ્કરીમાં બંને બાળકોની સારવાર કરવામાં આવી હતી એ દિશામાં પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે। રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાં સમગ્ર હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા અમૃત ચૌધરી અને સુરેશ ઠાકોર બંને રાધનપુરના દેવ ગામના વતની અને બંને ખાસ મિત્રો હોવાનું તપાસમાં આવ્યું છે। પાટણ બાળ તસ્કરીમાં ઝડપાયેલ સુરેશ અને શિલ્પાના રિમાન્ડ પૂર્ણ થતા બંનેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા। બંને આરોપીના એસઓજી પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટ દ્વારા બંને આરોપીઓને સુજનીપુર સબ જેલ ખાતે મોકલી આપ્યા છે। ત્યારે અત્યાર સુધી બાળ તસ્કરીના 5 જેટલા આરોપીને સબ જેલ ખાતે મોકલ્યા હતા। પાટણ શહેર બી ડિવિઝન ખાતે જે બાળક વેચાણનો ગુનો દાખલ થયેલ છે એમાં પ્રથમ બાળક વિશેની તમામ માહિતી આપણે આપવામાં આવેલ છે અને જે બીજો બાળક છે એ આ વેચાણ અર્થે લાવેલ અને હોસ્પિટલમાં દાખલ કરેલ અને દરમિયાન તેનું મૃત્યુ થતાં બનાસ નદીના પટમાં એને દાટી દેવામાં આવેલ। જેથી તપાસ દરમિયાન આ માહિતી મળી આવતા અમારા એસઓજીના પીઆઈ છે જે રાકેશ ઉનાગર સાહેબ, તેઓ એમની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફએસએલ, ડોગ સ્ક્વોડ વગેરે અમારી ટીમ ત્યાં જઈ અને દફન વિધિ કરેલ, જે લાશ છે એને કાઢવાની પ્રક્રિયા હાથ ધરેલ અને ત્યાંથી જે સેમ્પલ્સ મળી આવેલ છે એ એફએસએલમાં અને જે આ બાળક છે એની માતાના ડીએનએ ટેસ્ટિંગના જે સેમ્પલ છે એ કલેક્ટ કરી અને એફએસએલમાં મોકલી આપવામાં આવેલ છે। અત્યાર સુધી આ ગુનામાં જે અલગ અલગ રોલના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કેટલાકની આમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયેલ છે। બાકી જે 3 આરોપીઓ છે અત્યારે અમારી પાસે પોલીસ કસ્ટડી અને રિમાન્ડ પર છે। પ્રથમ બાળક ક્યાંથી લાવવામાં આવ્યું, બીજું બાળક ક્યાંથી લાવવામાં આવ્યું? બીજું બાળક છે એ આડેસર તરફથી લાવવામાં આવેલું અને એક હોસ્પિટલ મારફતે એ કઈ હોસ્પિટલમાં સાહેબ સારવાર આપવામાં આવી હતી? નિષ્કા હોસ્પિટલમાં અને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ। જન્મનું જે પ્રમાણપત્ર હતું એ પણ કલેક્શન માટે શું કાર્યવાહી છે? પ્રથમ બાળક અને બીજા બાળકના જન્મના જે પ્રમાણપત્ર વિશેની તપાસ છે એમાં એવું છે કે આ જન્મના પ્રમાણપત્ર છે એ રાધનપુરના અમૃત ચૌધરી નામના એક વ્યક્તિએ ખોટા બનાવેલ છે। એમાં એમની સાથે નગરપાલિકાના કે પોતાની હોસ્પિટલના કોઈ કર્મચારી કે બીજા કોઈ એજન્ટોની સંડોવણી હોય આ બાબતે પણ હાલમાં તપાસ ચાલી રહી છે। અમૃત ચૌધરી કઈ હોસ્પિટલમાં કામ કરતો હતો અને શું કામગીરી હતી? અમૃત ચૌધરી છે સાંઈ કૃપા હોસ્પિટલ રાધનપુરનો મેનેજર છે અને એ ત્યાં સંપૂર્ણ હોસ્પિટલનું સંચાલન એ જ કરી રહેલ છે। એના સિવાય કોઈ અગાઉ એને કોઈ જન્મ પ્રમાણપત્ર બનાવે છે સાહેબ? હાલ જે 2 બાળકો બાબતે તપાસ કેન્દ્રિત કરેલ છે, પણ તપાસ દરમિયાન બીજા કોઈ બાળકો કે બીજા કોઈ વ્યક્તિના પણ જો આવા ખોટા પ્રમાણપત્ર મળી આવશે તો એ બાબતે પણ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાટણની જે નિષ્કા હોસ્પિટલ છે ત્યાં પ્રથમ બાળક પણ સુરેશ ઠાકોર દ્વારા લાવવામાં આવ્યું, બીજું બાળક પણ સુરેશ ઠાકોર દ્વારા લાવ્યું, એમના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કે નહીં આવી સર? જેવી રીતે ગુનો દાખલ થાય છે ત્યારબાદ તપાસ પ્રક્રિયામાં કેટલાક આરોપીઓ હોય છે કે જેમની વિરુદ્ધ પૂરતો પુરાવો પડતો એમને આરોપીઓ લેવામાં છે। ગુનાની તપાસ દરમિયાન તપાસ પ્રક્રિયા અને ન્યાયિક પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલે એટલા માટે કેટલાક જે સાક્ષીઓ પણ હોય છે, એટલે આ ગુનામાં જેમના વિરુદ્ધ પુરાવો પડશે એમને આરોપીમાં લેવામાં આવશે અને બાકી જે છે કે જેનાથી ભવિષ્યમાં ન્યાયિક પ્રક્રિયામાં સારી મદદ મળી રહે એ તમામને સાક્ષી તરીકે લેવામાં આવશે। દિવ્યેશ છે તેના દ્વારા અલગ અલગ સુરેશ ઠાકોર દ્વારા બાળક લાવવામાં હતું, દિવ્યેશ શાહના બાબતની કઈ ખબર હતી કે નથી, તેની કોઈ પૂછપરછ થઈ? આ બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે અને જેટલા પણ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા હશે તમામની પૂછપરછ થશે અને મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે
જેમની વિરુદ્ધ પુરાવો પડશે એ તમામની ધરપકડ કરવામાં સાહેબ આવશે. નરેન્દ્ર ધરજી નમ્રત રાવળ તે પણ સુરેશ ઠાકોરમાં જે પ્રથમ બાળક હતું તેના સોદામાં વચ્ચે રહેલા હતા તેમના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કેમ અત્યાર સુધી કોઈની અટક કરવામાં નથી આવી? મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તપાસ ચાલુ છે, પ્રાથમિક તબક્કે છે, સંવેદનશીલ તબક્કે છે. ફરીથી હું કહું છું કે જેમના વિરુદ્ધ પુરાવો પડવામાં આવશે એ તમામની ધરપકડ કરવામાં આવશે અને આ ગુનામાં જે એનો રોલ સાહેબનો હશે એને સાક્ષી તરીકે સાહેબ, લેવામાં બીજું આવશે. બાળક હતું કઈ હોસ્પિટલમાં ક્યાંથી આવ્યું એની બર્થડેની કોઈ તપાસ કરી છે પોલીસે? ચોક્કસપણે આ બાબતે હાલમાં જે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એમાં તપાસ ચાલી બીજી રહી બાળક છે. તસ્કરી માતા પિતા આપી બાબતે શકે છે? બાળકના બાળકના માતા પિતા બાબતે પણ તપાસ ચાલુમાં છે અને DNA સેમ્પલ લે એ બધી પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહી સાહેબ છે. હજી કોઈ આગળ બીજા બાળકો તસ્કરીમાં નીકળી શકે તેવું ખરી? ચોક્કસ જેટલી ખૂટતી કડીઓ હશે આ ગુનાની એ બાબતે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. માતા પિતા ક્યાંના છે સાહેબ? હાલમાં હું આ બાબતે આપણે નહીં કહી શકું. ઓકે.